વડોદરાથી મુંબઈ તરફ જતો એમડી ડ્રગ મેફેડ્રોન ડ્રગનો જથ્થો 1 કિલોથી વધુ જથ્થો એક કારમાં એ એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થઈ રહ્યો છે. એની માહિતી મળતા જે પકડાયેલા આરોપીઓ છે એ માનસી અબ્દુલ સૈયદ. માનસી પોતે હિન્દુ છે અને એ મુસ્લિમ વ્યક્તિ સાથે મેરેજ કરેલા છે, જેનું નામ માનસી અબ્દુલ સૈયદ 41 વર્ષની છે. અને સાથે જે બીજો આરોપી પકડાયો છે સોહેલ સુલેમાન શેખ, જેની ઉંમર 20 વર્ષ છે. આ બંને આરોપીઓ અત્યારે મુંબઈના રહેવાસી છે. એટલે ઇન્દોરના અલગ અલગ જિલ્લાઓમાં 2 થી 3 વર્ષ સુધી ડ્રગનું જે નેટવર્ક હતું એનો પર્દાફાશ એને પકડવાથી થયો હતો. અને ઘણા સમયથી એની પર વોચ ક્રાઇમ બ્રાન્ચની હતી. માનસીની પૂછપરછ કરતાં એવું ખબર પડે છે કે પોતે પહેલાં મલેશિયન એરલાઇન્સમાં એર હોસ્ટેસ તરીકે પણ કામ કરી ચૂકેલી છે. અને પહેલાં એ અલગ અલગ કન્ટ્રીઝમાં પણ અલગ 7 થી 8 કન્ટ્રીઝમાં પણ એ જઈ આવેલી છે. એટલે સાતીર અપરાધી છે. છેલ્લા 10 વર્ષથી ડ્રગ્સના નેટવર્કમાં જોડાયેલી છે.